હલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, શાળાના શિક્ષકનો કોઈ માનીતો વિદ્યાર્થી લેખિત પરીક્ષામાં નાપાસ થાય ત્યારે તેને પાસ કરવા માટે મૌખિક પરીક્ષાના ગુણ ઉમેરી આપવામાં આવે. આવી પરંપરા ચાલતી હતી ને અત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂમાં પણ આવી પરંપરા ચાલે છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેન્ડર પ્રથામાં પણ આ પરંપરા એન્ટ્રી લઈ લીધી છે. એ બાબતે જરા આપણે વિસ્તારથી જોઈએ. વાત જાણે એમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા થોડા સમય પહેલાં એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. બગીચામાં નવા રમકડા, બાળકો માટે લપસણી હિંચકા સહિતના નવા રમકડા ગોઠવવા માટે જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. આ ટેન્ડરની કિંમત અંદાજિત 15 કરોડ રૂપિયા છે અને તેના માટે 2 કે 3 પાર્ટીઓ ભાગ લીધો હતો. પરંતુ પ્રથમ વખત એવું થયું કે રમકડાના પ્રેઝન્ટેશન થાય તે વાત ત્યાં સુધી તો બરોબર છે કે બતાવવા જોઈએ કે ભાઈ કેવા રમકડા છે, શું છે, સ્પેસિફિકેશન મુજબના છે કે નહીં, તેની ચકાસણી થાય ત્યાં સુધી તો બરોબર છે. પરંતુ પ્રથમ વખત એવું થયું કે રમકડાના સેમ્પલ જોઈ અને તેના માર્ક્સ આપવાના અને એ માર્ક્સ સ્ટેન્ડર્ડની અંદર ક્વોલિફિકેશનમાં ઉમેરાય. 100માંથી 30% હતું ફાઇનાન્શિયલ અને ટેકનિકલી બીડ અને 70% પ્રેઝન્ટેશન હતું. મતલબ કે જો માની તો કોન્ટ્રાક્ટર 30%માં ના આવતો તો એને 70%માં સેટ કરવાનો અને એ રીતે આ સેટિંગ કરીને ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને હાલ એક ફાઇલ કમિશનરના પાસે મંજૂરીમાં પડી છે. લગભગ મંજૂર પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જે રિક્રિએશન કમિટીમાં મંજૂરી માટે આવી જશે. એટલે આ નવી પ્રથા જે શરૂ થઈ છે પ્રેઝન્ટેશનના માર્ક્સ, એની CWC સિવાય કે અન્ય કોઈ પણ ગાઈડલાઇનમાં આનો ઉલ્લેખ છે નહીં. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવોએ પોતાની રીતે ઊભી કરેલી એક નવી પરંપરા છે. હવે આ પરંપરા ક્યાં સુધી ચાલે છે અને કેટલી હદ સુધી તેનો દુરુપયોગ થાય છે તે ભવિષ્યમાં જોવાનું રહેશે. પણ બીજી વસ્તુ કે બગીચો વિભાગ હમણાં છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. મિયાવાકી પદ્ધતિમાં જે 68 કરોડના ટેન્ડરની સામે 135 કરોડના કામ થયા હતા. ત્યારબાદ આ બાબત પ્રકાશમાં આવતા મહાકાળી નર્સરી સહિતના 4 કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ અટકી ગયા. તેને સેટઅપ કરવા માટે એક નવું ટેન્ડર ખાલી લેબરનું કાઢ્યું. જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીની નજરે ચડતા તેમણે સમગ્ર ટેન્ડરની પોલ ખોલી હતી કે ભાઈ આમાં તો ઓપરેશન મેન્ટેનન્સ તો ઓલરેડી લેબરનું તો ઓલરેડી જૂના ટેન્ડરમાં સરસ છે, તો નવું ટેન્ડર કેમ? એટલે એ ટેન્ડર પણ કમિશનર સાહેબે ઉતરાવી લીધું હતું અને એ ટેન્ડર પ્રક્રિયા કેન્સલ કરી હતી. હવે છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છે કે બગીચા ખાતામાં લેબર અને ટ્રેક્ટર ટ્રોલીના ટેન્ડરનો પણ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ શું છે આપણે એમાં નથી પડવું, સાચું ખોટું શું છે તથ્ય છે. પરંતુ જે બે પાર્ટીએ નીલકંઠ અને હરે કૃષ્ણ નર્સરી, આ બે જે પાર્ટીએ કમિશનર શ્રી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે કે હોદ્દેદારો સમક્ષ લેખિત ફરિયાદ કરી છે, આ બે પાર્ટીના માલિક મૂળ એક જ ઘરના છે. એકમાં દીકરા માલિક છે, બીજામાં તેમના માતૃશ્રી માલિક છે અને મહાકાળી નર્સરી એમના ઘરની ત્રીજી પાર્ટી છે. આ જે ચર્ચામાંથી બહારથી જે વિગતો પ્રાપ્ત છે તે મુજબ કે આ ત્રણેય પાર્ટી એક જ છે, એક જ ઘરમાં છે, એક જ ઘરાણા છે તેમના. આ ત્રણેય પાર્ટીઓએ એટલે જોકે મહાકાળી નર્સરીએ લેખિત ફરિયાદ નથી કરી, પરંતુ નીલકંઠ અને હરે કૃષ્ણે જે ફરિયાદ કરી છે તેમણે પણ આ ટેન્ડરમાં લોએસ્ટ વનના ભાવ મુજબ કામ કરવાની સંમતિ આપી દીધા બાદ કમિશનર સમક્ષ કે હોદ્દેદારો સમક્ષ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. હવે બીજી એક વાત જણાવી દઉં કે બગીચા વિભાગમાં અત્યારે જેટલા ટેન્ડરોના કામ ચાલે છે એમાં 50% કરતાં વધુ કામ આ ત્રણ પાર્ટી પાસે જ છે. એટલે જો ભ્રષ્ટાચાર ખરેખર બહુ ડીપમાં થયો હોય તો એમાં આ ત્રણ પાર્ટી પણ સરખે હિસ્સે જવાબદાર ગણાય. એનું બીજું એક ઉદાહરણ આપને આપું કે સિલજ ગામ પાસે સિલજે તળાવ ડેવલપ કર્યું, તે આરોગ્ય ભવન બનાવવામાં આવ્યું, આરોગ્ય વન બનાવવામાં આવ્યું. આ આરોગ્ય વનનું કામ પણ આઈ થિંક આ ત્રણમાં નીલકંઠ કે હરેકૃષ્ણમાંથી જ કોઈએ તૈયાર કર્યું છે, જેનું કામ 2-2.5 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયું હતું અને તે ટેન્ડરની અંદાજિત કિંમત કરતાં લગભગ 9% એબોવમાં ગયું હતું. હવે આ આરોગ્ય વનનું ટોટલ બિલ થાય છે 8 કરોડથી 9 કરોડ રૂપિયાનું બિલ હતું. એની મૂળ ફાઇલ સબમિટ કર્યા બાદ બગીચા વિભાગમાંથી ચોરાઈ જાય છે. આ ફાઇલ ચોરાઈ જાય છે, બીજા કોઈ ખાતામાં ગઈ છે કે નહીં તેની તપાસ થાય છે. હવે શું કરવું ની વાર્તા ચાલે છે.
અને અંતે પછી થાકી હારીને બગીચા વિભાગના અધિકારી પોલીસ ફરિયાદ કરે છે, પાકી FIR નોંધાવે છે. ત્યારબાદ બગીચા વિભાગની ઓફિસમાંથી આ ફાઇલની ઝેરોક્સ મળે છે. સમજો કે મૂળ ફાઇલના ઝેરોક્સ થયેલા કાગળો મળે છે. હવે જો કોન્ટ્રાક્ટરે જે સબમિટ કરાવ્યું હોય તો ઓરિજિનલ ફાઇલ જ કરાવી હોય, મૂળ ફાઇલ કરાવી, ઝેરોક્સ ફાઇલ સબમિટ કોઈ કોન્ટ્રાક્ટર કરાવતા નથી. એટલે આ ઝેરોક્સ ફાઇલ ક્યાંથી આવી તે પણ બહુ મોટો સવાલ છે. અને બગીચા વિભાગના અધિકારીઓ એ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ઓરિજિનલ ફાઇલ નહીં મળે, કારણ કે ઝેરોક્સ થયેલી ફાઇલ ને મૂળ ફાઇલમાં ઘણો બધો ફરક હોઈ શકે છે, ક્યાંક ચેક છેકાછેકી હોઈ શકે છે. તેથી મૂળ ફાઇલ નહીં મળે ત્યાં સુધી પેમેન્ટ નહીં મળે. તો હવે પ્રશ્ન એ થાય છે કે મૂળ ફાઇલ બગીચા વિભાગમાંથી ગાયબ કેવી રીતે થઈ અને તેની જગ્યાએ ઝેરોક્સ થયેલા પાનાની ફાઇલ કેવી રીતે આવી. દરેક વિભાગમાં કોન્ટ્રાક્ટરના ક્યાંક ને ક્યાંક માણસો તો ગોઠવાયેલા જ હોય છે, સર્વવિદિત છે. આપ સર્વે પણ સમજુ છો. આશા છે આપને આ બાબતનો ખ્યાલ આવી ગયો હશે. અને છેલ્લે સાહેબ કે બગીચા વિભાગમાં સતત ચાલી રહેલા વિવાદો અને ભ્રષ્ટાચારના પડઘા મંગળવારી કમિટીમાં પણ પડ્યા હતા. મંગળવારી કમિટી એટલે મ્યુનિસિપલ શાસકોના હોદ્દેદારો, એટલે 5 મુખ્ય હોદ્દેદારો, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડકશ્રી, નેતાશ્રી તેમજ તમામ કમિટીના ચેરમેનશ્રીઓ અને ડેપ્યુટી ચેરમેનશ્રીઓની મળતી કમિટી, જેમાં દર સપ્તાહે કયા કામ થયા કયા નથી થયા તે બાબતની એનાલિસિસ થાય છે. તેવી એક મંગળવારી કમિટીમાં શહેર પ્રભારી રજનીભાઈ પટેલની હાજરીમાં જ આ વિવાદના, આ ભ્રષ્ટાચારના મોટા પાયે પડઘા પડ્યા હતા. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીએ રિક્રિએશન કમિટીના ચેરમેનને આ બાબતે સ્પષ્ટ ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે આવા વિવાદ બંધ થવા જોઈએ. ચૂંટણીઓ નજીક આવી રહી છે, પાર્ટીની શાખ ઓછી થઈ રહી છે, તેથી ચેતવું જરૂરી છે. ને જાણકારી મુજબ પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિએ પણ આ મામલે રિક્રિએશન કમિટીના ચેરમેનને ટકોર કરી હતી અને ત્યારબાદ બંધ રૂમમાં, એન્ટી રૂમમાં પણ બેઠક મળી હતી. ત્યારબાદ પછીના ટેન્ડરની બીજી આવી ને ગઈકાલે ફરી એક વખત શુક્રવારે પણ બેઠક મળી હતી. પણ આ પડઘા ઓલરેડી મંગળવારે મળેલી મંગળવારી બેઠકમાં પણ પડ્યા હતા. એટલે મામલો કેટલી હદ સુધી પહોંચી ગયો છે તે આપ સર્વને ખ્યાલ આવી ગયો છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.